ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. આપણે આની આગળ યુનિટ જોયો ધ હ્યુમન રોબોટ, અને ત્યાર પછી આપણે જોયું અરુણ કૃષ્ણામૂર્તિ. ફ્રેન્ડ્સ, આજનો જે પાઠ છે એ ખૂબ જ સરસ પાઠ છે. ફ્રેન્ડ્સ, ઘણીવાર તમને એવું કહેવામાં આવે કે તમારી મમ્મી વિશે 4-5 વાક્યો કહો, અથવા તો તમારા મમ્મી વિશે કહો. તો માં એવું છે કે જેના વિશે આપણે ઘણું બધું કહીએ તો પણ ઓછું છે. માં આપણા માટે સવારથી ઉઠીને ઇવન આપણે સૂઈ જઈએ ત્યાં સુધી એના બાળકની આસપાસ અથવા તો આપણા માટે જ બધું કરતી હોય છે. માં એ ભગવાને સર્જેલું પોતાનું જ રૂપ છે. જ્યારે ભગવાનને એવું લાગ્યું કે હું દરેક મનુષ્યને સાચવી નહીં શકું, એટલે એણે શું કર્યું? માનું સર્જન કર્યું. માનો પ્રેમ પોતાના બાળક માટે કેવો હોય છે? નિસ્વાર્થ હોય છે. એને પોતાના બાળક પાસેથી કોઈ અપેક્ષા નથી હોતી. એને એવું નથી હોતું કે હું મારા બાળક માટે આ કરું છું તો મારું બાળક મને આવું આપશે. બરાબર? એને કોઈ અપેક્ષા, કોઈ આશા, કોઈ ઈચ્છા, બસ એ નિસ્વાર્થપણે પોતાના બાળકોને સાચવતી જાય છે. અને તેમ છતાં પણ ફ્રેન્ડ્સ, આપણાથી એટલે કે બાળકોથી કોઈક વાર માને એવું કહેવાય જાય કે તને ખબર નહીં પડે, ત્યારે માને કેટલું દુઃખ થતું હશે એ આપણે દરેકે સમજવાનું રહ્યું. જો એને સમજ ન પડતી હોત તો કદાચ એણે આપણને આટલા મોટા ન કર્યા હોત. એટલે કદાચ આપણાથી પણ આપણી મમ્મીને ક્યારેક કોઈક વાર ભૂલમાં જાણીએ અજાણીએ કશું કહેવાઈ ગયું હોય, એને દુઃખ થાય એવું કહેવાઈ ગયું હોય, તો ચોક્કસ સોરી કહેજો. જો તમે ક્લાસમાં હોત તો હું દરેકને એવું કહેત, અને હું હમણાં પણ તમને કહું છું કે જ્યારે આપણે મળીશું ત્યારે તમારા દરેક પાસેથી હું એવી અપેક્ષા રાખું કે તમે દરેક વિદ્યાર્થી મિત્રો તમારા મમ્મી વિશે એક નિબંધ લખી આવો. નિબંધ લખવાનો એટલે ચોપડીમાંથી જોઈને નહીં, તમારા મમ્મી વિશે, આપણી મમ્મી વિશે આપણે લખવાનું છે. અને મળશો ત્યારે હું ચોક્કસ તમારી પાસે આ હોમવર્ક માંગીશ. અને બીજું એક રિક્વેસ્ટ કરું કે અત્યાર સુધી ભલે તમે મમ્મીને કદાચ બોલ્યા હોય, મમ્મીની વાત નહીં સાંભળી હોય, હવે પછી સાંભળજો. અને કદાચ જો તમારાથી કંઈક ખોટું કરાઈ ગયું હોય તો મમ્મીને સોરી કહીને માફી માંગી દેજો. અને હવે ક્યારેય એનું દિલ ન દુભવો એવું પ્રણ લઈ લેજો. પાઠનું ટાઇટલ જ છે અ વન્ડરફુલ ક્રિએશન. વન્ડરફુલ એટલે અદ્ભુત, બેનમૂન, ક્રિએશન એટલે સર્જન. કે ભગવાનનું અદ્ભુત સર્જન એટલે કોણ? તો ભગવાનનું અદ્ભુત સર્જન એટલે માં. The good Lord was extremely busy that day. He was into his 6th day of overtime when he was working with full concentration. An angel appeared and commented, "You are taking so much care for creating this creature." The good Lord was extremely એટલે ખૂબ જ, busy એટલે વ્યસ્ત હતા, કે ભગવાન ખૂબ જ વ્યસ્ત હતા. That day, એ દિવસે ભગવાન ખૂબ જ વ્યસ્ત હતા. He was into his 6th day of overtime. He was into 6 day. એ 6 દિવસીય ઓવરટાઈમ એટલે સમય પૂરો થયા બાદ પણ કામ કરવું. એ 6 દિવસથી ઓવરટાઈમ કરતા હતા. And when he was working with full concentration, અને જ્યારે he was working એ કામ કરતા હતા with full concentration એટલે ધ્યાનપૂર્વક, an angel એટલે દેવદૂત, appeared હાજર થયો, and commented એટલે બોલ્યો. એક દેવદૂત હાજર થયો અને બોલ્યો. શું બોલ્યો? You are taking so much care for creating this creature. કે તમે આ ક્રિએચર, આ પ્રાણીને બનાવવા માટે ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. That's true, said the Lord.
ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? એટલે શું કહ્યું ભગવાને? ધેટ્સ ટ્રુ, તારી વાત સાચી છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ? અને એણે પ્રશ્ન કર્યો ભગવાને, શું તારે ડિટેલ એની જાણવી છે, એની માહિતી મેળવવી છે? વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. વોટ આર ધે? શું છે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. ક્યુરિયસ એટલે ખૂબ જ જિજ્ઞાસા વૃત્તિ થઈ. ભગવાન કંઈક બનાવતા હતા અને ખૂબ જ કાળજીપૂર્વક બનાવી રહ્યા હતા. એટલે એન્જલને પૂછ્યું ભગવાને કે શું તારે એની માહિતી જાણવી છે? એટલે એન્જલે ખૂબ જ જિજ્ઞાસાપૂર્વક પ્રશ્ન કર્યો, હા, શું છે? ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. ભગવાને શું કહ્યું? ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. કે એના દરેક ભાગ શુડ બી મૂવેબલ. મૂવેબલ એટલે હલનચલન કરી શકે એવા, એન્ડ રિપ્લેસેબલ અને બદલી શકાય એવા હશે. કે એના દરેક ભાગ હલનચલન કરી શકે એવા અને બદલી શકાય એવા હશે. શી હેઝ અ લેપ દેટ ડિસએપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ. શી હેઝ અ લેપ. લેપ એટલે ખોડો. કે એની પાસે એક ખોડો હશે. દેટ ડિસએપિયર એટલે અદૃશ્ય થવું. વેન શી સ્ટેન્ડ્સ અપ. સ્ટેન્ડ્સ અપ એટલે ઊભું થવું. કે જ્યારે એ ઊભી થશે ત્યારે એનો ખોડો અદૃશ્ય થઈ જશે. I have to endow her with a kiss. I have to endow her with a kiss that can cure everything from a broken leg to a broken heart. Friends, ખરા ખોટામાં પૂછાય છે એટલે વાક્ય ખાસ યાદ રાખજો. I have to endow. endow એટલે શણગારવું છે, કે મારે એને શણગારવું છે. with a kiss, એક કિસ આપવી છે. that can cure. cure એટલે સાજું કરી શકે. everything, દરેક બાબત. from a broken leg to a broken heart. તૂટેલા પગથી લઈને તૂટેલું હૃદય. ફ્રેન્ડ્સ, આપણે જાણીએ છીએ કે નાનું બાળક જ્યારે ચાલતા ચાલતા કે દોડતા દોડતા પડી જાય અને રડવા લાગે, પરંતુ જેવી એની મમ્મી એને ઉંચકી લે છે અને એને બકી કરે છે, એને વાલ કરે છે, પેલું બાળક રડતું બંધ થઈ જાય છે. એ જ રીતે કદાચ ક્યારેક કોઈકે ગુસ્સો કર્યો હોય બાળક ઉપર, અથવા તો બાળકની જોડે એને માર્યું હોય, ત્યારે બાળક નિરાશ થઈ જાય છે. પણ એની મમ્મી એને વાલથી પૂછે, દીકરા શું થયું? અને થોડું રડી લે છે અને પછી બાળક હસી પડે છે. તો ભગવાન કહે છે, મારે માને એવી કિસ આપવી છે, કે એવી કિસથી શણગારવી છે કે જેના દ્વારા એ બાળકના તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદયને પણ સારું કરે છે. મતલબ એની શારીરિક પીડાઓ તેમજ માનસિક પીડાઓને એ દૂર કરી શકે. મોરઓવર શી હેઝ ટુ હેવ અ 6 પેર ઓફ હેન્ડ્સ. બીજું, એને હાથની 6 જોડ હોવી જોઈએ. ફ્રેન્ડ્સ, તમે વિચાર કરશો, મમ્મીને તો હાથની 6 પેર નથી, 6 જોડ નથી. કહેવાનો અર્થ, માને હું એવું આપીશ કે જેના વડે એકી સાથે ઘણા બધા કામો કરી શકે. ફ્રેન્ડ્સ, વિચારો, આપણે સવારે ઉઠીએ છીએ, મમ્મી આપણા માટે બેગ તૈયાર કરે, લંચ તૈયાર કરે, પાણીની બોટલ તૈયાર કરે, આપણને તૈયાર કરે, આપણા વાળ ઓળી આપે, સાથે આપણા ભાઈ બહેન હોય તેના પણ બધું તૈયાર કરે, પપ્પાનું લંચ પણ તૈયાર કરે, દાદા દાદીની પણ સેવા કરે. હવે એ જ મમ્મી જ્યારે નહીં હોય અને આપણે જો એક દિવસ ઘરને સાચવવાનું આવ્યું હોય, તો આપણે કહીએ, આના કરતાં તો મમ્મી હોત તો વધારે સારું. તો આ જ વસ્તુ છે કે મારે એને હાથની 6 જોડ આપી. મતલબ કહેવાનો અર્થ કે માને એવી તાકાત આપી છે કે એક સાથે દરેક કામને એ પહોંચી વળે છે. શી ઇઝ એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. અને શી મસ્ટ બી એબલ ટુ રન. એને કોઈ પણ ખોરાક ચાલી શકે, અવેલેબલ, જે પણ કોઈ હાજર હોય. મમ્મી આપણે કહીએ છીએ, મને તો આ તો ભીંડાનું શાક નહીં ભાવે, મને વેંગણ નહીં ભાવે, મને બીજું બનાવી આપ. પણ તમે કોઈ દિવસ મમ્મીને એવું કહેતા સાંભળ્યું છે? તમે યાદ કરજો કે હું આ નહીં ખાઈશ, મને આ નહીં ભાવે. મમ્મી એવું કશું નથી બોલતી. એન્ડ શુડ હેવ 3 પેર ઓફ આઈઝ. અને મમ્મીને હું આંખની 3 જોડ આપીશ. કેટલી જોડ આપીશ? આંખની 3. અને હાથની કેટલી જોડ? 6 જોડ. એટલે કેટલા હાથ? 12 હાથ આપવા છે અને આંખની 3 જોડ આપવી છે. ફ્રેન્ડ્સ, અને કોઈ પણ ખોરાક ઉપર મમ્મી
નિભાવી લે, ચલાવી લે છે. એ આ ઓછું છે કે મને આ નથી ભાવતું કે મને પેલું ભાવે છે, એવું કોઈ દિવસ મમ્મીના મોંમાં આવતું નથી. આપણે કરીએ છીએ કે મને આ નહીં ભાવે, હું તો આ નહીં ખાઈશ, મને આ નહીં ચાલે, મને બીજું બનાવી દે. પણ માં એવું નહીં કરશે. હવે ભગવાને કહ્યું કે મારે એને આંખની 3 જોડ આપી છે. એટલે પેલો દેવદૂત નવાઈ પામે છે. The angel shook his head slowly and said, a mighty impossible task. I suppose. શું કે છે એન્જલ? The angel shook his head. પેલા દેવદૂતે એનું માથું હલાવ્યું કે આ તો શક્ય જ નથી. સ્લોલી, ધીમેથી, એન્ડ સેડ, અને કહ્યું, માઇટી ઇમ્પોસિબલ, આ તો ખૂબ જ મોટું, ઇમ્પોસિબલ, અશક્ય, ટાસ્ક એટલે કાર્ય, કે આ તો ખૂબ જ અશક્ય કાર્ય છે, આ તો શક્ય જ નથી કે હાથની 6 જોડ અને આંખની 3 જોડ. 6 પેર ઓફ હેન્ડ, નો વે, હાથની 6 જોડ, આ તો શક્ય જ નથી. એટલે ભગવાન કહે છે, નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ના, આ હાથ મારા માટે મુશ્કેલી નથી. It is the 3 pair of eyes that the mothers have to have. Lord looked puzzled. क्या હાથ મારા માટે મુશ્કેલ નથી, પરંતુ આંખની જે 3 જોડ છે એ મધર પાસે હોવી જ જોઈએ. એન્ડ લોર્ડ લુક પઝલ્ડ, અને મૂંઝવાયેલા દેખાયા. એટલે દેવદૂત કહે છે, ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર્સ. ઓ, એનો મતલબ એમ કે યુ આર ક્રિએટિંગ, ચાલુ વર્તમાન કાળ, કે તમે શું બનાવી રહ્યા છો? અ સ્ટાન્ડર્ડ મોડેલ, એક આદર્શ નમૂનો. શાનો? માતાનો. બટ 3 પેર ઓફ આઈસ, પણ આંખની 3 જોડ? વોટ ફોર? શાના માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. હવે પેલા દેવદૂતને રસ પડ્યો. એટલે એ કહ્યું કે આંખની 3 જોડ શાના માટે આપવાના? એટલે ભગવાન એને જવાબ આપે છે. ફ્રેન્ડ્સ સાંભળજો, આ પૂછાય છે ઘણીવાર ખરા ખોટામાં, અને શોર્ટ નોટમાં પણ લખવું પડે. 1 pair that sees her children through the closed door. એક જોડ, પહેલી જોડ કે જેના વડે એ પોતાના બાળકને બંધ બારણે પણ જોઈ શકે. Another pair to look at the children and say, I understand and I love you, without uttering a word. Another pair, અને બીજી જે જોડ છે, to look at the children, બાળકોને જોવા માટે, and say, અને કહેવા માટે. શું કહેવા માટે? I understand, હું તને સમજું છું, એન્ડ આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું. એ પણ કેવી રીતે? વિધાઉટ અટરિંગ, અટર એટલે બોલવું, અ વર્ડ. માં પોતાના બાળકને એવું નથી કહેતી હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું. એની આંખો દ્વારા જ એનો પ્રેમ વ્યક્ત થાય છે. એને કહેવું નથી પડતું એના બાળકને આઈ લવ યુ. એન્ડ ધ થર્ડ પેર, અને ત્રીજી જોડ, ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. ત્રીજી જોડ શાના માટે? તો જે બાળકના દરેક સિક્રેટ, રહસ્ય જાણી જાય છે, વિધાઉટ ઓપનિંગ ધેમ, એને ખોલ્યા વિના. મતલબ બાળક એને કહે કે નહીં કહે, બાળકનું દરેક રહસ્ય એની સામે છતું થઈ જાય છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. હવે આ વાત સાંભળીને પેલો એન્જલ કહે છે, ભગવાન પ્લીઝ ગો ટુ બેડ, સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે, કે એક